કંઈક મુશ્કેલી આવી, પણ સીધી રીતે પૂછાય એમ તો હતું નહીં. પૂછવું કેમ? પૂછાય તો જવાબ જ ન મળે ભાઈ. એવો ક્રોધી તામસ પ્રકૃતિનો છે. હિરણ્યકશ્યપુની પત્ની હોશિયાર છે, બહુ બહુ હોશિયાર. એને વિચાર કર્યો કે આજ હવારના તપ કરવા ગયા હતા ને એટલે થાકેલા, એટલે એને મનગમતી રસોઈ આપીને રાજી કર્યો. પછી પૂછ્યું કેમ તમે પાછા કેમ આવ્યા? બોલે હું તપ કરવા ગયો ને એક પંખી હતું ને એને નારાયણ નારાયણ એમ બોલ્યું. કયા તું બહુ રાજી થઈ. એ રાત્રે એની પાસે 108 વખત વાત કરાવી અને તેથી ગર્ભાધાન સંસ્કાર થયો એટલે રાક્ષસને ઘેર ભગતનું પ્રાગટ્ય થયું. બા આ ધીસ ઇઝ સાયન્સ. ઈ હિરણ્યકશિપુ એને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. શુક્રાચાર્યના દીકરા શંડાને અમરકની પાસે ભણવા મોકલ્યો, પણ નારાયણનો પરમ ભક્ત છે એટલે એને મારવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા. બાપ હાથીના પગ નીચે ચગદાવવાનો પ્રયત્ન કર્યો છે, જેલમાં પૂર્યો, પણ જેને ભરોસો જ એક હતો, મારો હરિ હાચો. બાપ જેવો ભરોસો મને તમને બેસી જાય ને, તાકાત નથી પછી આપણું કોઈ બગાડી ન શકે. અને વાતે હાચી ને વાણી પ્રમાણ આપ્યું ભાઈ. હરિને ભજતા હજોરે કોઈ જતારે નથી, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, શમળિયાને વદે વેદવાણી, જેની સુરતા શમળિયાને વદે વેદવાણી, તેની સુરતા વદે વેદવાણી, તેની સુરતા શમળિયાને વદે પરમાત્મા બધાનો છે બાપ, પણ જો સાચા દિલથી ભજન હોય તો. પ્રહલાદને એક નક્કી થઈ ગયું, અને એ નક્કી પણ ક્યારે આવ્યું ખબર? એમનામ નક્કી ન થાય, નજરે બધું દેખાય ને તો નક્કી થાય. એ વહેલા સવારમાં રાત્રે નીકળેલા પ્રહલાદ, અને પેલા કુંભારને માટલા ગોઠવેલા, માટલા, અને એ માટલામાં બિલાડીના બચ્ચા ગોઠવાઈ ગયેલા. હરિસ્મરણ કરતા અને પ્રહલાદે સાંભળ્યું, કુંભારને પૂછ્યું. ઈ પ્રહલાદ અમારે જંતીભાઈ નું ખૂબ મહેનત છે આ કથામાં. ભક્ત પ્રહલાદ, હિરણ્યકશિપુ અને ભગવાન નરસિંહના પ્રાગટ્ય થવાનો સમય આવી ચૂક્યો છે. એ પ્રહલાદે જ્યારે નિભાડામાંથી, જગતા નિભાડામાંથી જીવતા બિલાડીના બચ્ચા કાઢતા જોયા અને એનો ભરોસો દ્રઢ થયો. બાપ પછી એના બાપે એના ઉપર ભયંકર ત્રાસ ગુજાર્યો, ભયંકર ત્રાસ. હાથીના પગ નીચે નાખ્યો. પાગલ હાથીઓ, મદજરતા હાથીઓએ પ્રહલાદને કાંઈ ન કર્યું. સર્પોની સાથે મૂક્યો, ડુંગરેથી દેડ્યો, કાંઈ ન થયું પ્રહલાદ. અને પછી હિરણ્યકશિપુ મૂંઝાણો. એમાં એની બેન હોલિકા, એને વરદાન હતું અગ્નિ, એને કાંઈ ન કરે, અગ્નિ બાળે નહીં. અને બન્યું એવું, હોલિકાએ કીધું ભાઈ તમે ચિંતા કરો માં, તમે ઉપાધિ ન કરતા, હું છે ને મારી ગોદમાં લઈને એને બાળી દઉં, તમે સળગાવજો. અને હોલિકા દહનનો વાત આવી બાપ, એ લાકડાની સેહ ખડકી હતી, એમાં હોલિકા ફૈબા બેહી જાય અને નાનકડો એવો બાળ પ્રહલાદ એને ગોદમાં લીધો. પ્રહલાદનું તો એક જ ભજન, બાપ મારા હરિની સાથે સ્મરણ લાગી ગયું. એને આ શું કરે છે? મૃત્યુનો ભય નથી. જેને સત્ય મળે ને બાપ, એ નિર્ભય પદમાં જાય. નિર્વિકાર નિર્ભય તુહી અને ઓર સકલ ભય માય. સદગુરુ મળે પછી નિર્ભયતા મળે બાપ. અને હોલિકાને પ્રહલાદને ગોદમાં લઈને બેઠીને અગ્નિ સાપવામાં આવ્યો. ભાડ 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 જ્વાળાઓ નીકળી છે અને સે આખી સળગી. લોકો ચારે બાજુ ઉભાલા.
બધાને નક્કી થઈ ગયું પ્રહલાદ રાગ થઈ જશે. અને મારા હરિની કૃપા કેવડી બાપ, ભગવાનની કૃપા કે જેને વરદાન હતું એ બળી ગયું, ઓલો જીવતો રહી ગયો. હોલિકા જેને વરદાન હતું અગ્નિ ન બાળે એ સળગી ગઈ. હરિ નામનો પ્રતાપ કેટલો વિચાર કરો. અને હિરણ્યકશિપુને નક્કી થયું કે આ છોકરાને હવે જેવા જ ન દેવાય, જીવવા ન દેવાય. સભા ભરી પ્રહલાદને બોલાવ્યો કે તું કા નારાયણને બોલ, નહીતર હું તને રહેવા નહીં દઉં. પ્રહલાદે કીધું પિતાજી, નારાયણ સિવાય આ જગતમાં કાંઈ સાચું નથી. શ્રેષ્ઠ નારાયણ છે, નારાયણથી બીજું મોટું કોઈ નથી. બોલે તારું નારાયણ બધે છે, આ જગત આખામાં છે? હા, મને મારો નારાયણ બધે દેખાય છે. जिधर देखता हूँ इधर तू ही तू है, जिधर ढूंढता हूँ इधर तू ही तू है. पिला दे साकी मैं अरगबानी, मैं बेहोश होके बगू. એલા તને બધે દેખાય? બોલે હા. એના સેવકોને કીધું કે ઓલો લોખંડનો થાંભલો છે ને એ લાવો તગાવી. અને લોખંડનો થાંભલો ભઠ્ઠો કર્યો. હો ભાઈ, લાલ છોલ થાંભલાને કર્યો. અમુક સજ્જન માણસો હતા ને એને એમ થતું હતું કે આ ન કરાય, બાળકને આટલો મોટો ત્રાસ ન અપાય. પણ એ લાલ ચોળ થાંભલો કર્યો. એ દિવસ કયો હતો? વૈશાખ મહિનો સુદ 14. અને થાંભલો લાલ છોડ સભામાં લાવવામાં આવ્યો. બોલાક્યો પ્રહલાદને કીધું કે પ્રહલાદ, હા તારો હરી છે આમાં, તારો ભગવાન છે? હા, ફરી જા બસ. આને પ્રહલાદે ગડગડતી દોટ મૂકીને બંધ ફરી થાંભલાને. અને જ્યાં થાંભલાને બંધ કરી વૈશાખ શુક્લ સૌદાસ દિશા રવિ હોત સંધ્યાય. બરાબર વૈશાખ સુદ 14 અને સંધ્યાનું ટાણું. વૈશાખ શુક્લ સૌદાસ દિશા રવિ હોત સંધ્યાય કાલ પરિયોતરાય. લાલ સોળ થાંભલાને પકડ્યો અને થાંભલો ફાટ્યો. થાંભલામાંથી ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. મોટું સિંહનું, શરીર માનવનું. અને ભયંકર અવાજ કરવા લાગ્યા. બ્રહ્માંડ આખું ધ્રુજવા લાગ્યું, સમુદ્ર ખળબળવા લાગ્યો, પર્વતના શિખરો તૂટવા લાગ્યા, દિગ્બાળોના મુખમાંથી ધરતીના છેડાઓ છૂટવા લાગ્યા. બ્રહ્માંડ આખું ધ્રુજી ગયું. અને ભગવાન નૃસિંહે પ્રહલાદને બરાબર ઉંબરાની વચ્ચે લીધો. ઉંબરમાં પોતાની ગોદમાં લીધો. અને પોતાના નખથી હિરણ્યકશિપુના પેટને તોડ્યું. હિરણ્યકશિપુનું પેટમાંથી આંતરડા કાઢીને ભગવાને પોતાના ગળામાં નાખ્યા. પેટમાંથી આંતરડાઓ કાઢીને પેટમાં ગળામાં નાખ્યા. નહીં દિવસ, નહીં રાત્રિ, નહીં ઘરમાં, નહીં બહાર, નહીં ઉપર, નહીં નીચે. લેખ કાગળ તાત પ્રહલાદને જીતવા કલમ ટાકી. એ વર્ષના વર્ષ વિચાર કરીને માગતા રહ્યું નહીં કાંઈ બાકી. એહનો ફેસલો એક હાથ ગડ્યો અને કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ભયંકર ક્રોધમાં આવી ગયા ભગવાન નૃસિંહ. મોઢું હાવજનું છે, ગુરુ ગુરુ શબ્દ કર્યો. અને ભગવાન નૃસિંહ કોઈ વાતે ક્રોધ શાંત થતો નથી. જાણે હમણાં બ્રહ્માંડનો લય કરશે, હમણાં બ્રહ્માંડનો મહાપ્રલય કરી નાખશે. ભયંકર ક્રોધમાં દેવતાઓ પ્રાર્થના કરે. અરે લક્ષ્મીજી નજીક જાય તો લક્ષ્મીજી શાંત થતા નથી. દેવતાઓએ પ્રહલાદને કહ્યું પ્રહલાદ બાપ તું જા, તારાથી ભગવાન શાંત થશે. અને પ્રહલાદને લઈને ભગવાને પોતાની ગોદમાં બેહાડ્યા. બોલ શ્રી નારાયણ ભગવાન, શ્રી નારાયણ ભગવાન. ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. યજમાન પરિવાર જલ્દીથી આવે, ભગવાન નરસિંહ પ્રાગટ્યની આરતી કરે. નહીં દિવસે, નહીં રાત્રિએ, નહીં ઘરમાં, નહીં બહાર, નહીં ઉપર, નહીં નીચે. હિરણ્યકશિપુએ જે કાંઈ નિયમો કર્યા હતા એ બધા નિયમોને તોડીને મારા હરિયાનો નાશ કર્યો. પ્રહલાદને ગોદમાં બેસાડ્યો. ભગવાનને ક્રોધ એટલો બધો વ્યાપેલો બાપ, જાણે ધરતીનો મહાપ્રલય કરશે. કોઈ શાંત નહોતું કરી શકતું. અરે લક્ષ્મીજી પાસે નહોતા જઈ શકતા. અને છેલ્લે બધાએ પ્રહલાદને વિનંતી કરી જા બાપ, તારે ખાતર મારો હરિયા
નૃસિંહનો અવતાર કર્યો છે. નૃસિંહનું પ્રાગટ્ય થયું અને પ્રહલાદ જ્યારે પરમાત્માની ગોદમાં બેઠા ત્યારે મારો હરિ શાંત થઈ ગયા અને પ્રહલાદને કહેવા લાગ્યા, પ્રહલાદ એ બાપ મને માફ કરજે, મને આવતા મોડું થયું છે. પ્રહલાદની માફી માંગી મારા હરિએ. પ્રહલાદ બાપ મારે આવવામાં મોડું થયું, તને દુઃખ પડ્યું હોય ને તો મને માફ કરજે. તમે વિચાર કરો, મારો હરિ હિરણ્યકશિપુને મારવા માટે અતિ ભયંકર બન્યો, પ્રહલાદને માટે મારો હરિ કોમળ બન્યો. તો આજની કથાને અહીંયા વિરામ આપતા પહેલા યજમાન પરિવાર દ્વારા ભગવાન નૃસિંહની આરતી થશે. ત્યાં સુધી આપ બધા શાંતિથી બેસજો. બપોર પછી 3 વાગે ભગવાનની કથા ચાલુ થાય. બપોર પછીની કથામાં નવદુર્ગાઓ અને બીજા ઘણા બધા ભાઈ શ્રી જંતીભાઈ તરફથી આપણને વેશભૂષાના દર્શન કરાવશે. નરસિંહ મહેતાની હુંડી આવશે, નવદુર્ગાનો રાસ આવશે. પણ ભગવાનની કૃપા છે તો 3 વાગે ફરી મળશું. ત્યાં સુધી અત્યારની કથાને વિરામ આપતા પહેલા યજમાનો પાસે આરતી કરાવી લઈએ. પરિવારના બધા સભ્યો હરે જય જગદીશ હરે જય જગદીશ હરે. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रिहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरे सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. भगवते वासुदेवाय. બધા સાથે ગાતા ગાતા મોતીજીને ઘરે પધરાવાના છે. બધા લોકો સાથે ગાતા જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધા સાથે ગાતા ગાતા મોતીજીને ઘરે પધરાવાના છે. બધા લોકો સાથે ગાતા જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय.